નમસ્તે દોસ્તો, આજે આપણે જોઈશું મીન લગ્ન. મીન લગ્ન પહેલા ભાવમાં 12 નંબરની રાશિ એટલે મીન રાશિ, જેનો માલિક ગુરુ, લગ્નેશ ગુરુ, સ્થાનેશ પણ ગુરુ અને કારક સૂર્ય. મીન રાશિ જળ તત્વની રાશિ, દ્વિસ્વભાવ રાશિ, ભરેલો મધ્યમ બાંધો, સરળ સ્વભાવ, માયાળુ, નિરુપદ્રી, પરોપકારી, ન્યાયની તરફેણ કરનારા, વિચારપૂર્વક કામ કરનાર, વ્યવહારિક સમજદારી, અભ્યાસની વૃત્તિ, વિશ્વાસ મૂકી શકાય તેવા, દ્વિસ્વભાવ છતાં ઉત્પાદક વૃત્તિ, બધા સુખ વૈભવનો આસ્વાદ લઈ શકનાર, પોતાના સ્વાર્થ માટે પણ તેઓ બીજાને કનડગત અને હેરાનગતિ કરે એવો સ્વભાવ નથી. ઉદારતાનો ગુણ વિકસેલો, ધર્મમાં શ્રદ્ધા, ક્રિયાશીલ, મધ્યમ વય પછી તત્વજ્ઞાન તરફ વધુ ઝોક, બીજાનું સુખ કરવાની ઈચ્છાવાળા, શિસ્તના ચાહક, જ્ઞાનના શોખીન, જ્ઞાનમાંથી આનંદ મેળવનાર, તરવરતાવાળા ઉર્મિલ. મીન બે માછલા, જેમાં એકની પૂંછડી બીજી માછલીના મોંમાં છે. દુર્વી બાબતોમાંથી વૃત્તિઓ સંકેલાય, સ્થાન પર યોગ્ય કામ કરી આપે, સ્થાન ભ્રષ્ટ નિષ્ફળ જાય, પોતાનું વમન, મિત્રો, કુટુંબ, સગા આવા વર્તુળમાં રહેનારા, અન્યાય સામે ઉકળાટ બતાવે, તેથી વકીલાતમાં ઓછી ફાવટ રહે, મનમાં જેવો વિચાર તેવી ચાલ ધીમી કે ઝડપી બને. બીજા ભાવમાં મેષ રાશિ, જેનો માલિક મંગળ, બીજો ભાવ લગ્નેશ ગુરુ, સ્થાનેશ મંગળ ને કારક ગુરુ. મંગળની જેમ ઝડપી બોલવું કે ઝટથી વાત કાપી નાખવી, ભાષામાં તીખાશ કે ઝાડ લગાડી શકે, વાચામાં જોશ ભરેલું રહે, લખાણોમાં ભપકો, સફળતા કુટુંબથી મધ્યમ, ઘસાય, ખર્ચાય, પછી શિખામણ આપે, પણ એમની આ જબરાઈનું પંડિતપણું કુટુંબીઓને માન્ય નથી. આ લગ્નના જાતકો સંબંધ સાચવવામાં ગણતરી બાદ નથી. ગુરુ મંગળની સ્થિતિ સારી હોય તો ધન ઘણું મળે અથવા ઊંડાવ પણ થઈ શકે. લગ્નેશ, કર્મેશ અને ભાગ્યેશ, ધનેશની યુતિ છતાં ગુરુ પાસે પ્રમાણનો વિવેક નથી. વાતને પોતાના રીતે વળાંક આપશે, વાતોમાંથી વાસનો ખખડે, સ્વાદ, ગરમ ચીજો ઉકળતી ફૂંકથી ખાય, ભજીયા, દાળ, શાક લાવ થાય, આને આ પીરસો, આને આ મૂકો, એવી સ્વભાવગત રજૂઆત થાય. ત્રીજા ભાવમાં વૃષભ રાશિનો માલિક શુક્ર, ત્રીજો ભાવ લગ્નેશ ગુરુ, સ્થાનેશ શુક્ર અને કારક મંગળ. પરાક્રમ પણ થઈ જાય, બજારમાં જાય ને એમ જ પાછા આવે. ઉચ્ચનો શુક્ર વધુ હેરાન કરે. લગ્નેશ આવેલા ગુરુ દેખાવ આપે પણ વ્યવહારમાં દેવાળીઓ કરે કે અવ્યવહારુ બનાવે. ભાંડુઓની છૂટછાટ, ભાઈઓના મોજશોખ કે બહેનોની ઠાઠાઠાઠી સહન ન કરે. જોરદાર ઠપકો આપે છતાં મોટા તરીકે ભણાવે અને માર્ગદર્શન આપવાની વૃત્તિ રાખે. ભાંડુઓને સંભાળે. પાડોશી સારા, સુંદર, સરસ, રંગીલા, ગાયન વાદન કે મોજશોખના સાધનોની સમૃદ્ધ દેખાય. ઘાટો વ્યવહાર ન રાખે. ક્યારેક પારકાની તકરાર વહોરે છે. મુસાફરીમાં અધવચ્ચેથી જગા બદલે, વર્ગ બદલે, વધુ ખર્ચ કરાવે, પછી યાત્રા અધૂરી રહે. મધ્યમ વયે શરીર સ્થૂળ થાય.
અડધી પાંપડે ઊંઘે. ચોથા સ્થાને મિથુન રાશિ. મિથુન રાશિનો માલિક બુધ. ચોથું સ્થાન લગ્નેશ ગુરુ, સ્થાનેશ બુધ અને કારક ચંદ્ર, બુધ અને મંગળ. દ્વિસ્વભાવ રાશિ કઈક લાઇનમાં જવું તેના વધુ વિચારો કરે. કોમર્સ, આર્ટ્સ, સાયન્સ. ઉચ્ચ કક્ષાનો અભ્યાસ સરળતાથી સારો થાય છે. માતાથી સ્વભાવમાં ફાવટ ન રહે. માં માંદી રહે. માતાએ વાસ્તવ્ય આપ્યું હોય. માતા લાંબુ જીવે, સાથે રહે. માંદગીમાં પૈસા ઘણા જાય. કહેવાય નહીં, સહેવાય નહીં, પોસાય નહીં, પરવડે નહીં. સુખમાં કાંઈ મણા ઉઠ. ઘર સારું પણ અસ્વ્યસ્ત. ચાર આંગળાનું હૈયું, તેમાં કોટિક કોટિક ભાવ. કેમ સમાતે આ ઊંડા જગતમાં, જો હોત ન હૈયે ઘાવ. વાહન નાનું મળે કે મોટું મળે, પૂરતો ઉપયોગ ન કરે કે અન્યને ઉપયોગ કરવા દેવો પડે. ઉછીના માગનાર વધુ હોય. મન બુદ્ધિના તોફાનને કારણે માનસિક તાણ રહે. મકાન સારું પણ બુધની ઈચ્છા મંગળને હેરાન કરવાની રહે, તેથી વિલંબ થાય. નવું મકાન ફેરવે તેમાં કંઈક મુશ્કેલી આવી શકે. પાંચમા સ્થાનમાં કર્ક રાશિ. કર્ક રાશિનો માલિક ચંદ્ર. પાંચમું સ્થાન લગ્નેશ ગુરુ, સ્થાનેશ ચંદ્ર અને કારક ગુરુ. બંને શુભ ગ્રહો પણ અણબન છે. ગત જન્મની પૂર્ણાઈ ખરી, પણ ખર્ચવા માટે સરખી અનુકૂળતા નથી. ચંદ્ર સાથે કોઈ પાપગ્રહ તો વધુ તકલીફો પડે. સૂર્ય ચંદ્રની યુતિ અમાવસ્થા. સંતાન સારા, ઓજસ્વી, તેજસ્વી. પુત્રીથી વધુ ફાવટ રહે. પુત્ર છૂટો રહે કે વિવાદમાં પડે ને ઝઘડો થાય. કન્યા સંતતિનું સુખ વધુ મળે તેવા સંજોગો અથવા પુત્ર સુખ મોડું. સાત્વિક ઉપાસના, પૂજા કરતા હોય છે. દેવ કરતાં દૈવી શક્તિની વધુ પૂજા કરે. જળાશય પાસેના મંદિરો, નદીઓની વધુ પૂજા થાય. યમુના બોલે અથવા નર્મદે હરનો નાદ ગજવે. પેટમાં વાત પચાવી શકતા નથી. છઠ્ઠા સ્થાને સિંહ રાશિ. સિંહ રાશિનો માલિક સૂર્ય. છઠ્ઠું સ્થાન લગ્નેશ ગુરુ, સ્થાનેશ સૂર્ય અને કારક મંગળ ને શનિ. રોગમાં કફ પ્રકૃતિ વધુ, પીઠ પણ વધે. હૃદયનું દર શક્ય પથરી જ થાય. વ્યસન લાગુ પડે. સ્ત્રી જાતકો પણ સિગરેટના શોખીન બને. પાનાના વધુ શોખીન હોય. તેમાંથી કુછન કુટેવના માર્ગે ચડે. ધ્યેય વિના પણ કંઈક કામ કરે છે. શત્રુ જે જાય દરબાર, તેના જાય ઘરબાર. એમ જાણે છે છતાં વાત વટે ચડે તો બંને પક્ષ ખુવાર થાય. 1000 માટે લાખનો ખર્ચો કરનારા છે. નોકરો દમામથી વાત કરનારા હોય. બીજે ઉઘરાણીએ જાય ત્યાં શેઠ વતી દમદાટી આપી આવે. મોસાળમાં નામાંકિત સજ્જન પણ મોસાળની ખ્યાતિ આ જાતકોને માન્ય નથી. કેમ કે ત્રીજી જ કક્ષાથી ખ્યાતિ ગણાય છે. મોસાળમાં અપમૃત્યુના બનાવો બનવાની જગા છે. ચળવળમાં ભાગ લે છે. આ રાજ્ય સામે થતા ગોળીઓનો ભોગ બને. ગરીબો વધુ સહન કરે છે. યાદ રાખો, ધનવાન જીવન માણે છે, નિર્ધન એ બોજો તાણે છે. મહેલ ફ્લેટો ચણનારા ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય છે. સત્તાને બદલે સદવિચારથી પરિવર્તન કરે છે. અન્યાય કુદરતમાં પણ છે. દુર્બળનો જ ઘાત થાય છે.
નબળાઈને જ બકરો બનાવાય છે. સાતમું સ્થાન, સાતમા સ્થાને કન્યા રાશિ. કન્યા રાશિનો માલિક બુધ. સાતમું સ્થાન લગ્નેશ ગુરુ, સ્થાનેશ બુધ, કારક સૂર્ય અને ગુરુ. પ્રેમ કરે છે પણ ટકી જાય ને ઘર બંધાય તેવી જગા ઓછી છે. સાતમે કન્યા રાશિ આવે છે. રાશિ પ્રતિક હોળી પવન મુજબ જાય. લંગર નથી નાંગરે કેવી રીતે, પછી ફિલસૂફીથી મન વાળી લે. પુરુષ જાતક પત્નીને ચર્ચા કરીને હેરાન કરે તેવું જ સ્ત્રી જાતકનું છોકરા બાબત કે ગમે તે બહાને ચર્ચાનું ચકડોળ ફરે, કેમ કે કારક શુક્ર મિત્ર નથી. પુરુષ કરતાં સ્ત્રી જાતક માટે સારું લગ્ન ગણાય. કન્યાની માફક આ શુભ લગ્ન છે. પતિ વેપારી કે ગમે તે રીતે હોય, પતિને સાચવે છે, સુખી બને છે. જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવી શકે છે. ભાગીદારીમાં સારું છે, લાભ પ્રાપ્ત થાય છે. છેતરપિંડીની જગા નથી. એકમાંથી વધુ ધંધા માટે શુભ છે. તે જ ભાગીદારો નવા નવા નામો શરૂ કરી શકે ને કમાય છે. આ જાતકો હૃદય માટે મૈત્રી, આંખો માટે સૌંદર્ય, દેહ આત્મા માટે શાંતિની ખોજમાં નીકળેલા છે. આઠમું સ્થાન, આઠમા સ્થાન મેં તુલા રાશि. તુલા રાશિનો માલિક શુક્ર. આઠમું સ્થાન લગ્નેશ ગુરુ, સ્થાનેશ શુક્ર અને કારક શનિ. શુક્ર શનિ મિત્રો છે. ગુરુ શનિને ઠીક નથી. આથી મધ્યમ આવ્યું છે. કોઈ કારણસર લાંબુ જીવે તો દશા મુજબ શુભાશુભ ફળ ભોગવે. પણ સાત્વિક તો ખરા. જીવવું એટલે ઝબકવું અને ઝળકવું. ખાધું સુધા ઉઠ્યા એમ નથી માનતા. અંત સમયે કાંઈક સહન કરવાનું આવે. બીમાર પડે, પગે સોયા કે તાવ, બાળકો પરદેશ, પાણી પીવા કોણ આવે. આ સ્થિતિ ઓચિંતા લાભ મળવાની જગા ઓછી છતાં વાત પેટમાં રાખી ન શકે. શેર રેસ જુગારમાં ઓછા ફાવે. શુક્ર અષ્ટમેશ છે. જાતકને હેરાન પરેશાન કરી શકે પણ મોટી પછાડ નથી આવતી. નવમું સ્થાન, નવમા સ્થાનમાં વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિનો માલિક મંગળ. એટલે નવમું સ્થાન લગ્નેશ ગુરુ, સ્થાનેશ મંગળ, કારક સૂર્ય ગુરુ. પિતાની ખ્યાતિ, ધન મળે છે. બધા ધર્મો પર સમભાવથી જોઈ શકે. સંતની દ્રષ્ટિ જેવી દ્રષ્ટિ આ જાતકો રાખી શકે. ગમે તેમ લાભ મળી ગયો હોય તો વાતો વધારીને કરશે. દાન કરવા નીકળશે. કોઈને છેતરીને મેળવેલા ધનનો ખટકો રહેશે અને તેનું પ્રાયશ્ચિત કરવાની તક શોધે છે. મેળવેલ સંપત્તિ અને ધન જીવનના અંત સુધી સાચવવી કઠણ છે. દેશ વિદેશમાં સારા મિત્રો પ્રાપ્ત થાય છે. આશ્રમના ટ્રસ્ટી બને છે કે કામ સંભાળશે. ધન રાશિની જેમ મીન રાશિવાળાને નામનાની ઝંખના નથી. સંતોની સેવા કરશે. ટૂંકા ગાળા માટેની લાંબી મુસાફરી થાય છે. સામાજિક કાર્યોમાં કાળી ટીલી લાગ્યા વગર હારતોડ પહેરીને માનભેર જગા છોડે છે. દસમું સ્થાન, દસમા સ્થાને ધન રાશિ. ધન રાશિનો માલિક ગુરુ. એટલે દસમું સ્થાન લગ્નેશ ગુરુ, સ્થાનેશ ગુરુ, ચંદ્ર ગુરુ, બુધ અને શનિ કારક. નવા મંદિરો બંધાવે પણ જૂના મંદિરોની કાળજી લઈ શકતા નથી. આથી કોઈનો ઉદ્ધાર નથી થતો. કબરો મકબરો બંધાવે, જાહેર જીવનમાં કામ ન આવે. સ્કૂલ હોસ્પિટલની જેમ ઉપયોગી નથી. ડૉક્ટર જાતક અસાધ્ય બીમારીમાં પણ સારવાર કરવાનું કહેશે. પશ્ચિમની સંસ્કૃતિની જેમ ખતમ કરવાનો ખ્યાલ નહીં કરે.
ભલે બીજા સાધ્ય રોગવાળા યુવાન દર્દીઓને સહન કરવું પડે. પિતાથી ધર્મ બાબત ચર્ચા પિતાને ભડકાવે છે. જન્મજાત શિક્ષક કાર્યમાં મશગુલ રહે. વકીલ રહેશે તો પણ અન્યાય થતો સહન કરતા નથી. વિરોધ કરવાની શક્તિ ન હોય તેથી જ્ઞાની બનીને દ્રષ્ટા બને છે. 11મું સ્થાન. 11મા સ્થાનમાં મકર રાશિ. મકર રાશિનો માલિક શનિ. 11મું સ્થાન લગ્નેશ ગુરુ, સ્થાનેશ શનિ અને કારક ગુરુ. લાભ સ્થાન મિત્રો માટે સ્થિતિ કરતાં વધુ કરી છૂટે. કરુણાના ભાવથી દવા દારૂના પૈસા ચૂકવે. લાભ મળે મહેનતથી મેળવે, ક્યારેક ટુકડેથી મેળવે. લાભેશ શનિ વ્યયેશ પણ છે. આથી દશા ગોચરમાં ફટકો મારે છે કે ખતમ કરી નાખશે, ઘાતક પણ બની શકે. જુદી જુદી બાબતોમાં રસ લેનારા મિત્રો મળે છે. બે ચાર ભાષા જાણનારા ફિલસૂફો, તત્વચિંતકો વગેરે આવી મળે. ઉપરાંત પરપ્રાંત પરદેશની મૈત્રી થાય છે અને તે લાભદાયી પુરવાર થાય. છતાં મિત્રોમાં એકલવાયાપણું ભોગવે એવી સ્થિતિ છે. જાતકના મિત્રો કરકસરિયા, કંગાળ પણ લાંબો સમય મૈત્રી નભે. સંતાનોના સંપર્કથી શાંતિ મેળવે. 12મું સ્થાન. 12મા સ્થાનમાં કુંભ રાશિ. કુંભ રાશિનો માલિક શનિ. 12મું સ્થાન લગ્નેશ ગુરુ, સ્થાનેશ શનિ અને કારક પણ શનિ. સાધનો હોવા છતાં મન મૂકીને ઉપભોગ ન કરી શકે. જીવન સાથી પરત્વે ઉદાસીન. સત્સંગમે મોટા અને સંયુક્ત કુટુંબમાં પોતે પ્રથમ પરણવાને કારણે રસોડામાં સૂવાનો વખત આવે. જીવનમાં બધા ક્ષેત્રમાં દાખલ થશે પણ તન્મય થઈને ગાણપણ નહીં બતાવે. અલિપ્તતા કેળવી શકે છે. લગ્નેશ અને શુક્ર મિત્રો નથી. શનિ મિત્ર નથી. શયન ભોગ સુખ પ્રાપ્ત થાય છતાં તેમાં લપટાઈ જતા નથી. જ્ઞાની હોવાને કારણે શંકરાચાર્યની પંક્તિઓ યાદ રાખે છે. બાળપણ ગયું રમત ગમતમાં, યૌવન ગયું યુવતી સંગતમાં. મીન લગ્નમાં મુક્તિની ઝંખના અને મુક્તિ મેળવવાની જગ્યા વધુ છે. મોક્ષ માટેનો પ્રયત્ન સુંદર હોય છે. માણસના પ્રકાર 5 ગણી શકાય. પથ્થર જેવા, વૃક્ષ જેવા, પશુ જેવા, સામાન્ય માણસ અને સંત મહાત્મા. આ જાતકો માને છે કે મૃત્યુ એટલે દીવો હોલવાઈ ગયો. એમ નથી. કોઈક શક્તિ દીવાને ઓલવી નાખે છે. કેમ કે પરોઢ થઈ ગયું છે. દીવાની હવે જરૂર નથી. યોગ સારી રીતે જીવવાનો પ્રયોગ એ જ મોટો યોગ એવો તેમનો ખ્યાલ છે. કેમ કે ત્યારે સાધના સ્વયં સિદ્ધિ બને છે, પંથ પોતે જ મુકામ બને છે. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.